મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી પ્રકરણ 49. વળતા દેવી પ્રબોલિયા, મહારાજ શું કહો છો તમે? જેમ આપો આજ્ઞા તેમ સહુ કરીએ અમે. મહારાજ કહે એક તમે એક મારો તમ સાથ, તમે લેજો લાડવાએ લેશે જીષ્ટિકાથ. પીરસે પોતાના પારકા જો કરશો જરાય, તો તમને તાડશે તેની રાવ રોશન કાય. પછી ભર્યા મોદકના ગાડલા, તેણે જૂતા જોધ જુવાણ. પાક ફરે પંગત માયમ જમાડે જીવન પ્રાણ. તોય બ્રાહ્મણ ભૂંડાય ન તજે, લઈ બેઠા એક લાકડી. તયે મહારાજ કહે કાઠીઓ, તમે આવો સૌ ઘોડે સડી. લેવરાવી સહુને લાઠીઓ, કાઠી આવ્યા ઘોડે સડી. વિના ગોળીએ વસોડ્યું ત્યાં બંદૂકો બહુ પડી. ભાગી ધબડાકે કોઠીયું સુંદર ડાળની સોળ. જાણે દુષ્ટ વિઘ્ન પાડશું સામું પડ્યા પોતાને રોળ. ખોટે ડારે ડરાવ્યા કહે ઉઠશો જમતા કોઈ. જરૂર તેને મારશું તમે ઉઠજો એવું જોય. ઝુકિત કરીને જમાડિયા, નવ પડવા દીધું વિઘન. એમાં રૂડી રીત છું મહારાજ કરાવ્યો જગન. પછી દિવસ વળતે તેડ્યા પુરાણી પંડિત, કરી સરસા લોકમાં ત્યાં થઈ પોતાની જીત. લાખો લોક ભેળા થયા નિરખવા નયણે નાથ, તેમાં નર્થ સકરાયા વાત નાખો વાત. જોયો સર્વે સંગને બહુ ખબરદાર દીઠા ખરા. પછી અશ્વયુ પરે આવી તાકિયા તસકરા. 3 દિવસના ભૂખ્યા તરસ્યા, નયણે નિંદ્રા નય કરી. આવીને જુએ અશ્વને ત્યાં ઘોડે ઘોડે દીઠા હરી. પછી પ્રભુને પાયે લાગ્યા, કહે દયા કરજો દયાળ. જ્યાંથી ગુન્હા છૂટીએ ત્યાં કર્યા ગુન્હા કૃપાળ. પછી સત્સંગી થઈ વળી ગયા પોતાને ઘેર. એમ પોતે અને કરી તે લીલા લેર. દાસના દુઃખ કાપવાયા પવા દર્શન દાન. હરે ફરે હરિસંગમાં વળી બેસે મેળે ભગવાન. મેળાયું પર મહાપ્રભુ પળ મેલીને પોજા ઘડી. અજાણે એક જન આવ્યો મન પર મેળે સડી. ઝબકી જીવન જાગ્યા વળી અચાનક ઉઠ્યા હરી. કોણ હતું એમ પાછળે એમ કહીને રીસ કરી. પહેરાતા બહુ પહેર્યના વળી ઘરેણા ઘણા ઘણા. અંગો અંગાયો પતા સુંદર ને સુવર્ણ થણા. વેઢ વીંટીને કનક કળા પોસી અંગોઠીઓ પતિ. બાજુ કાજુ બેર ખાવળી શોભે કાને કુંડયતી. કંઠે હારતે મનાવું હીરા સાકળી. અંગો યમયા ભૂષણ પહેરી પોઢ્યા તા પોતે વળી. એવા સમામાં ઉઠ્યા વળી ઝાલમાં નરે જગદીશ. તે સારું સહુ પરે મહારાજે કરી રીસ. પછી આ ભૂષણ ઉતાર્યા ને ફેંક્યા ફરતા વળી. અંબર એક અંગે રાખ્યું બીજા મેલિયા સર્વે મળી. કેણે ન જવાય પામશે વળી બીક લાગે સહુને. જોઈ જીવના રૂઠડા વળે દુઃખ થયું બહુને.
પછી ભાઈ રામદાસજી ધીરે ધીરે પાસે ગયા. મહારાજ વસ્ત્ર ઓઢીએ યમય ઉપર કરી દયા. પછી વસ્ત્ર પહેર્યા હસી પ્રભુજી બોલ્યા વળી. અતિ ઉદાસી અતિ ગણી પણ હવે તો સર્વે ટળી. પછી વિપ્ર તેડાવ્યા તમે કરો રસોઈ. કરો સીધ્ર રસોઈ. લાખો માણસ જમશે વળી કેમ રહાશો સોઈ. બ્રાહ્મણ ભેસાણા ઊંઘમાં સુતાને સદને સંતાય. ને એકો એક ઉઠાડ્યા પ્રભુ પોતે જાલી બાય. પછી મન મોદક કરી જમે વાંડવા યુથના ગૂત. પાર ન આવે પંગત નો વળે મળ્યા વિપ્રવૃત. આપે સીધાયથી ઘણા માગે 60 દાસન તપાસ. કોઈ રીતે સરજા મુનિ વળી આવે નહીં લે શાંસ. જે કાર તે થય રહ્યો આપે અન્ન તે અતિ ઘણું. પેટ બાંધી બ્રાહ્મણે જે જમીએ તે આપણું. પછી થઈ પૂર્ણાહુતિ યજ્ઞ નિર્વિધન થયો. વિકાસીર ઠનકા થઈ ડંકા દઈ પ્રૌઢ પ્રતાપ જણાવ્યો. પછી વિદ્યા જોઈ પ્રિપ્રની દીધા દાન દક્ષિણા ઘણી. રાજી કરી વળી વાડવા વળાવ્યા ભુવન ભણી. વળી ખરસતા ખૂટ્યા નહીં વધ્યા લાડવા લાખો સહી. ગોળ ઘી ને દાળ રસાળ વળી પિષ્ટનો તો પાર નહીં. પછી પૂછ્યું નાથને આ મોદકનું કેમ કરીએ. આપો ઘર ગામમાં એમ હુકમ કીધો રીએ. પછી માંડ્યા આપવા ભરી ભરી મોદક ટોપલા. આલતા ખૂટા નહીં પોતા લાડવાયતી ભલા. વેચતા બધી પડ્યા ને નાખ્યા જળમાં જંતુને. મહારાજે આપી આજ્ઞા વળી સાજા માંદા સંતને. પછી સંગ સર્વને શીખ આપી જાઓ સહુને ઘેર. પંચવ્રતને પાળજો પ્રભુ ભજજો રૂડી પેર. પછી પોતે પધાર્યા કરી તે જય જયકાર. કરી લીલાડ ભાણ માયલ બેલે અપરમ પાર. પોતે યજ્ઞ પૂરો કર્યો પશ સુધી પૂર્ણમતિથી. તેથી યજ્ઞ પૂરો થયો યથા યોગ્ય કાયિક કથી. તેથી યજ્ઞ પૂરો થયો યથા યોગ કાયિક કથી. ઇતિ શ્રી કાર્તિક ધર્મ પ્રત્યક્ષ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે લભાણમાં યજ્ઞની સમાપ્તિ કરી. એ નામે 59મું પ્રકરણ સમાપ્ત. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ. ડાયો બહુ આમ ધોળે